ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા હમણાં સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર 6 નો વિષય નંબર છે સામાજિક વિજ્ઞાન, એમનો પાઠ 13મો આપત્તિ વ્યવસ્થાપન, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે description ની અંદર એક પ્લેલિસ્ટ ની લિંક આપેલી છે, ત્યાંથી તમે તમામ ભાગ નંબર 6 ના વિષયોનું સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર પહેલો છે. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. જેમાં પહેલું, પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય? તો એમાં આવશે આંતરિક ફેરફાર. બીજું છે, નીચેના આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર કયું છે? તો નીચેની આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર એ છે. ત્રીજું છે, નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી? તો હુલ્લડ. ચોથું છે, શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં, પાટલી નીચે બેસી જવું. આ કઈ આપત્તિની વાત છે? તો ભૂકંપની. પાંચમું, માછીમારો એ દરિયો ખેડવા જવું નહીં. આ કઈ આપત્તિની સમસ્યા સરકારની સૂચના છે? તો સુનામી. છઠ્ઠું, હવે અહીંયા આ પ્રશ્ન મિત્રો સમજાતો નથી, પણ એમાં જવાબ આવશે સી, વન્ય. કોઈ આગ લાગે તો એના માટેનો કોઈ પ્રશ્ન હશે. સાતમું છે, ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય? તો એમાં આવશે આલેખ યંત્ર દ્વારા. આઠમું છે, કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો કઈ કઈ આપત્તિ આવવાની સંભાવના છે? તો એમાં આવશે પૂર. નવમું, ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ? તો આપણી ડાબી બાજુએ. પ્રશ્ન નંબર બીજાનો એ છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે, વાતાવરણમાં હવાના દબાણમાં અસમતુલતા ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે, તેને વાવાઝોડું કહેવાય. બીજું, પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ દુકાળ આપત્તિના લક્ષણો છે. ત્રીજું, ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર એ મોટે ભાગે કચ્છ જિલ્લામાં હોય. ચોથું, નીચે આવેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપ સૌથી ઓછી અસર સુરત શહેરમાં થશે. જુઓ, અહીંયા સુરત છે તો સૌથી ઓછી અસર સુરતમાં થાય, સૌથી વધારે અમદાવાદમાં થશે, અને એના પછી નડિયાદ, અને એના પછી વડોદરામાં, કારણ કે આ થોડું રેન્જની બહાર છે. પાંચમું છે, સુનામી અને વાવાઝોડું ઉદ્ગમ સ્થળે ભારે વિનાશ સર્જે છે. છઠ્ઠું, વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારત દેશમાં થાય છે. બીજું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, અકસ્માત સમયે આપણે પહેલા તો મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ. તો ખોટી વાત ભાઈ, ના બનાવાય. બીજું, અતિ વૃષ્ટિથી બચવા માટે બંને એટલા વધુ વૃક્ષ વાવવા જોઈએ. તો સાચી વાત. ત્રીજું છે, સમુદ્રના તળિયે જ્વાળામુખી વિસ્ફોટ થતા સુનામી આવે. તો સાચું. ચોથું, રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે. તો ખોટું. પાંચમું, ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે. તો ખોટું. છઠ્ઠું, ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે. તો સાચું. પ્રશ્ન નંબર ત્રીજાનો એ છે, બંધ બેસતા જોડકા રચો. ભૂકંપ તો ઈ. ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું. વાવાઝોડું તો એમાં આવશે મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા. સુનામી તો બી, સમુદ્ર કિનારાથી દૂર સુરક્ષિત સ્થળે જવું. પૂર તો ઊંચા વિસ્તારમાં સ્થળાંતર કરવું. દુકાળ તો પાણી કરકસરથી વાપરવું. મને ઓળખો તો હું નદીમાં એકાએક આવતો ધસમસતા પાણીનો પ્રવાહ છું. તો પૂર. બીજું, મારા લીધે જંગલના પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોને વારંવાર નુકસાન થાય. તો દાવાનળ. ત્રીજું, હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનાવીને આવું છું. તો સુનામી. ચોથું, ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો. તો ભૂકંપ. પાંચમું, ભારતમાં પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું. તો વાવાઝોડું. પ્રશ્ન નંબર ચોથાનો એ છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. જેમાં પહેલું, ફ્લેટમાં તમે 5મા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો? તો હું 5મા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે હું લિફ્ટનો ઉપયોગ નહીં કરું અને બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ. હવે અહીંથી મિત્રો આપણે ટાઈપ કરીને જ લખી દીધું છે. બીજો પ્રશ્ન છે, તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ. એ તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, તમારા મિત્રો સાથે
શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.